તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે આગલા લેક્ચરમાં આપણે શું ચાલુ કર્યું હતું કે ભાઈ આગલા લેક્ચરમાં આપણે થોડીક થિયરી ભણ્યા હતા કે નહીં. તો કે ભાઈ એકાઉન્ટ આપણે ચેપ્ટર નંબર 7 છે ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે કરવાનું એ બધી આપણે આખી વિધિ જોવાની છે, બરાબર. અને જો એમાં કઈ રીતે, તો સૌથી પહેલા જો ભાગીદારી પેઢીના વિસર્જનની આપણે રીત અને પદ્ધતિ આ બે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા હતા. ભાગીદારી વિસર્જનની રીત અને પદ્ધતિ આપણે જોઈ ગયા હતા. આપણે આજે શું જોવાનું તો કે ભાઈ વિસર્જનના હિસાબી પતાવટ કરવા હોય એ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ શું છે ને એ આપણે જોવાનું છે આજે. અને હવે આ વિસર્જનની સામાન્ય વિધિ છે, વિસર્જન આપણે કરીએ એટલે સામાન્ય વિધિ આપણે પ્રક્રિયા શું કરવી પડે એ આપણે આનો નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે જોવા મળશે. ચાલો, તો સૌથી પહેલા વિસર્જનની હિસાબોની પતાવટ અંગે એમાં કાનૂની જોગવાઈઓ અને અન્ય જોગવાઈઓ એમાં સૌથી પહેલું છે શું છે તો કે ભાઈ પેઢીની ખોટ અંગે. હવે આપણે ભાગીદારી પેઢી ચલાવતા હોય અને આપણને ખોટ થાય, બહુ મોટા પાયે ખોટ થાય, આપણે ભાગીદારી પેઢી ચલાવતા હોય મોટા પાયે ખોટ થાય એટલે એટલા માટે આપણે જો ખોટ વધુમાં વધુ વધી ન જાય એટલા માટે આપણે શું કરવું પડે, પેઢીને વિસર્જન કરવું પડે, પેઢી બંધ કરી દેવી પડે ટૂંકમાં. સમજાણું? તો ચાલો, હવે પેઢી બંધ કરવી પડે એટલે સૌથી પહેલા આપણને જે ખોટ થઈ હોય એ ખોટ કેમાંથી આપણે માંડી વાળશી એ પહેલા આપણે જોવાનું હોય કે ભાઈ આપણે ખોટ છે, આટલી બધી ખોટ થઈ છે તો આપણે ભરપાઈ કઈ રીતના કરશું, આ સમજાણું? તો એ ભરપાઈ કઈ રીતે કરશી એના માટે આ જોવાનું છે. તો સૌથી પહેલા એમાં પ્રથમ શું છે કે પ્રથમ છે એ પેઢીના નફામાંથી માંડી વાળવામાં આવે છે. શેમાંથી? નફામાંથી. હવે આપણે છે આ વર્ષે આપણને શું ખોટ થઈ તો આપણે આગલા વર્ષે કદાચ નફો થયો હોય તો એ નફો છે આપણે આગલા 3-4 વર્ષનો નફો છે એ આપણે સાઈડમાં રાખ્યો હોય. શું કામ? અનામત તરીકે. ભવિષ્યમાં ક્યારેય એવું કાંઈ થશે તો આપણે આ નફો છે એ આપણને કામમાં આવે ભવિષ્યમાં, બરાબર. હવે જો આ રીતે આપણને ખોટ થઈ તો જે આપણે નફો સાઈડમાં રાખ્યો હોય એ નફામાંથી આપણે સૌથી પહેલા છે એ નફામાંથી આપણે શું કરી શકીએ, એ ખોટ ભરપાઈ કરી શકીએ. શું કરી શકીએ? ભરપાઈ કરી શકીએ. તો હવે છે એ નફો છે આપણે નફામાં ભરપાઈ કરી. તો એમાં બીજું શું કીધું છે, જો નફો પણ પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય. હવે આપણે આગલા વર્ષોમાં નફો જેટલો રાખ્યો છે, બરોબર, એ પણ આપણને જે આ ખોટ થઈ, બરોબર, એના પ્રમાણમાં પૂરતો નથી. તો શું કરવાનું? તો ભાગીદારોની મૂડી હોય, ભાગીદારીની મૂડીમાંથી પણ શું કરવાનું, ખોટ ભરપાઈ કરવી પડે. આપણે આપણી પાસેથી જે લેણદારો માંગતા હોય, બરોબર, જે પૈસા આપણી પાસેથી માંગતા હોય એના પૈસા તો આપણે ચૂકવવા પડે ને. ત્રાહિત પક્ષના દેવા તો આપણે શું કરવું પડે, ચૂકવવા જ પડે. સમજાણું? એટલે શું કરવું પડે, આપણે પૈસા ચૂકવવા પડે એટલે મૂડીમાંથી ભરપાઈ થાય. અને ત્રીજું છે શું, ભાઈ મૂડી પણ પૂરતી ન હોય તો શું કરવાનું હોય, મૂડી પર પૂરતી ન હોય તો ભાગીદારોને તેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખવાનું અને પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ચૂકવવા પડે છે. શું લખ્યું છે તો કે ભાઈ જો હવે આ ભાગીદારોની મૂડી ઘણી બધી હોય પણ મૂડીથી પણ ખોટ પૂરી થતી નથી. ખોટ એટલી બધી થઈ છે કે ભાઈ આ ત્રણેય વસ્તુ પતી ગઈ તો પણ હજી આપણી ખોટ તો ઊભી, બરાબર. તો કરવાનું શું તો ભાઈ ભાગીદારોને છે પોતાના નફા નુકસાનના પ્રમાણમાં એ ખોટ વેચી નાખવાની અને પછી શું કરવાનું તો કે ભાઈ જે તે ભાગીદાર છે એ પોતાની અંગત મિલકત વેચીને પણ પેઢીનું દેવું ફરજિયાત એને ચૂકવવું પડે છે. ચાલો, હવે પછી એમાં છે કે ભાઈ 2 નંબરનું છે શું છે જોજી, તો કે ભાઈ પેઢીના દેવા અને અંગત દેવા. પેઢીના દેવા અને અંગત દેવા. હવે પેઢીનું દેવું હોય એ આપણે પહેલા ચૂકવવું પડે ફરજિયાત. હવે એમાં ભાગીદારી પેઢીની જવાબદારી કેવી હોય તો કે ભાઈ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય, બરાબર. ભાગીદારોને છે પોતાનું અંગત દેવું વિસર્જન વખતે જો ખોટ વધારે હોય અથવા તો ડૂબી ગયા હોય તો પોતાનું અંગત દેવું ચૂકવીને પણ પોતાનું અંગત દેવું પોતાની અંગત મિલકતો વેચીને પણ પોતાને દેવું ચૂકવવું પડે છે. પોતાના અંગત દેવા પણ શું કરવું પડે છે, ચૂકવવા પડે છે. કારણ કે ભાગીદારી પેઢીની જવાબદારી કેવી હોય, અમર્યાદિત. એ ભાગીદાર છે એ પેઢીમાંથી કોઈ પણ રીતે છૂટી શકે નહીં, એટલું યાદ રાખવાનું. અમર્યાદિત જવાબદારી હોય એટલે ભાગીદાર છે એ કોઈ દી છૂટી શકે નહીં. પછી જો શું છે કે ભાઈ ભાગીદારોની પેઢીને લોન
લોન. હવે ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય, શું ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય ત્યારે શું કરવાનું? ત્યારે પેઢીના પૈસા પાછા લેવાના કે નહીં? તો સૌથી પહેલા હવે આપણે પેઢી વિસર્જન કરવાની હોય, બરાબર? ત્યારે સૌથી પહેલા આપણે જો પેઢીની કોઈ જેટલી મિલકત હોય એટલી બધી પહેલા મિલકત તો વેચી નાખી ને, કારણ કે હવે તો આપણે પેઢી બંધ કરી દેવાની છે. જેટલી મિલકત હોય એટલી બધી મિલકતો આપણે વેચી દઈ અને આપણી જેટલી લોન છે એ આપણે સાઈડમાં રાખી દઈશું. એવું કરશે, હાલો ભાઈ આપણું તો કરી લે, બીજાનું જે થાય એવું હોય નહીં. સૌથી પહેલા શું કરવાનું હોય કે ભાઈ વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય. સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય, પછી શું ચૂકવાય? ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. હવે આ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો ડાયરેક્ટ તો સાઈડમાં રાખી દેવાય નહીં. સ્ટેપ બાય સ્ટેપ આપણે નાણાંની ચૂકવણી કરવાની હોય. સમજાણું? પછી જો પછી એના પછી છે શું છે? એના પછી કે ભાઈ ભાગીદારોની પત્નીને લોન. હવે ભાગીદારોની પત્નીએ છે પેઢીને લોન આપેલી હોય. ધારો કે હું એમ કહું કે ભાઈ એક ભાગીદાર છે, ભાગીદાર એ અને બી. ભાગીદાર એ બી ધંધા કરતા હોય, બરાબર? તો ભાગીદાર એ છે, એ ભાગીદાર એ ની ઘરવાળી છે, એ શું કરાવે છે? મારી જેમ ટીચર છે ઘરે. પોતે છે એ પોતાનું શું કહેવાય, પોતે બાળકોને ભણાવી અને શું કરે છે? પૈસા એકઠા કરે છે, પોતે કમાય છે, બરાબર? હવે આ બધી કમાયેલી રકમ છે એ પોતે ભેગી કરેલી હોય છે, પોતે એકઠી કરેલી હોય છે, બચત કરેલી હોય છે. તો પછી થાય કેવું એમાં કે ભાઈ ભાગીદાર છે એની પત્નીને કહે કે ભાઈ અમારે આવું છે અને કે ભાઈ આટલો બધો લોસ થઈ ગયો, આમ થઈ ગયું. તો ભાઈ ભાગીદાર એમ કે અત્યારે શું તો કે ભાઈ હું પેઢીને લોન આપી શકું, બરાબર? કેવી રીતે? કે ભાઈ ભાગીદારની પત્ની છે એ પેઢીને લોન આપે કે ભાઈ વાંધો નહીં, તમારે અત્યારે આવું છે તો તમે મારા પૈસા લઈ જાઓ, વાંધો નહીં, પછી જ્યારે ચૂકવવાના હોય ત્યારે દઈ દેજો. તો એમાં થાય કેવું કે ભાઈ જો પછી ભાગીદારે છે એ પેઢીને આવડવા ભાગીદારની પત્ની હતી, બરાબર? એને કર્યું શું તો કે ભાઈ ભાગીદારની પત્ની પોતે મહેનતના પૈસા છે એ ભાગીદારને ધંધામાં દીધા. હવે મહેનતના પૈસા હોય, સ્ત્રીના મહેનતના પૈસા હોય એને સ્ત્રી ધન કહેવાય. શું કહેવાય? સ્ત્રી ધન કહેવાય. હવે આ સ્ત્રી ધન છે એ શું ચૂકવાય? ત્રાહિત પક્ષના દેવા આપણે જે ચૂકવતા હોય કે ભાઈ પેઢીના જેટલા દેવા છે એની સાથે સાથે જ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, એની સાથે સાથે જ આ ભાગીદારોની પત્નીને લોન ચૂકવાય. સમજાય? હવે એમાં બીજું આવે, એમાં બીજી અસર આવે. કઈ રીતે? તો કે ભાઈ ભાગીદાર છે એ ઘણા બધા વર્ષોથી આ ધંધો કરતો હતો, બરાબર? તો શું થયું? પોતાને નફો થયો હોય તો એ ભાગીદાર પોતાની પત્નીને સાચવવા દેતો હોય, બરાબર? કે ભાઈ આ મારા રૂપિયા આટલા સાચવજે, ભવિષ્યમાં મને ક્યારેય જરૂર પડે તો ત્યારે તું મને પાછા આપજે. તો એ પૈસા કોના છે? પૈસા તો ભાગીદારના જ છે. પૈસા ભાગીદારના છે અને ત્યારે ભાગીદારની પત્ની છે એ પેઢીને એ પૈસા આપે તો એ પૈસા છે આપણે ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવી શકાય નહીં. એ ભાગીદારની પત્નીની લોન નો કહેવાય. એ લોન કોની કહેવાય? એ ભાગીદારની જ લોન કહેવાય, બરાબર? એટલે ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ જાય પછી એ શું કરવું પડે? પોતાની લોન ચૂકવી પડે. પછી જો ભાગીદારોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય. ભાગીદારોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત. મેં શું કીધું? ભાગીદાર છે એ કોઈ પણ પોતાની પેઢીમાંથી છે કોઈ પણ કાર્ય માટે અથવા તો કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં, છટકી શકે નહીં. જવાબદારી કેવી હોય? ફરજિયાત અમર્યાદિત હોય. જ્યારે પેઢીનું દેવું ચૂકવવાનું હોય ત્યારે પોતાની અંગત મિલકત, જેટલી મિલકત હોય એટલી અંગત મિલકત વેચીને પણ પોતાને પેઢીનું દેવું ચૂકવવું પડે છે. પછી એમાં સૌથી છેલ્લું છે તો કે ભાગીદારી પેઢીની મિલકતની ઉપજની વહેંચણી. હવે આપણે જે પેઢીની મિલકત છે, જેટલી મિલકત છે એટલે બધી મિલકત વેચી નાખી. બધી મિલકત છે એ વેચી નાખી પછી આપણને 10 લાખ રૂપિયા આપણને મળ્યા. સમજાયું? હવે 10 લાખ રૂપિયા મળ્યા તો એમાં સૌથી પહેલા કોને ચૂકવાય? તો કે ભાઈ સૌથી પહેલા આપણે પેઢીનું વિસર્જન કર્યું તો પહેલા તો પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. પહેલું શું આવે? પેઢીનું વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે. બીજો પોઈન્ટ, ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે છે. શું ચૂકવવામાં આવે? ત્રાહિત પક્ષના દેવા. પછી ત્રીજો પોઈન્ટ છે શું છે? ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ જાય અને છતાં પણ રૂપિયા વધે તો શું ચૂકવવામાં આવે? તો કે ભાઈ છતાં પણ રૂપિયા વધે તો આપણે શું ચૂકવવામાં આવે છે? ભાગીદારોને શું ચૂકવવાનું? ભાગીદારની લોન ચૂકવવામાં આવે છે. ભાગીદારોએ પેઢીને લોન દીધી હોય તો પેઢી પાસે પૈસા હોય તો ભાગીદારને પાછા શું દઈ દઈએ? રૂપિયા લોનના દઈ દઈએ.
હવે લોનના રૂપિયા ચૂકવાઈ ગયા છતાં પણ પૈસા વધ્યા તો શું ચૂકવાય? ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. શું પરત કરવામાં આવે? ભાગીદારોની મૂડી. ભાગીદારે છે એ 2 લાખ રૂપિયા મૂડી રહી ગઈ હોય, બરોબર, તો એ મૂડી છે એ પરત કરવામાં આવે છે. અને મૂડી પરત કર્યા પછી પણ જો રૂપિયા વધે તો એ શું કરવામાં આવે? નફા નુકસાનના ફાળવણીમાં બે ભાગીદારને પોતે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે છે. આ રીતે આખે સ્ટેપ બાય સ્ટેપ શું કરવામાં આવે? મિલકતની ઉપજની વહેંચણી. સૌથી પહેલું શું કીધું? વિસર્જન ખર્ચ ચૂકવાય. પછી શું કીધું? ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. પછી ભાગીદારે પેઢીને લોન આપેલી હોય લોન ચૂકવાય. પછી મૂડી અને ચાલુ ખાતાની બાકી ચૂકવાય. અને છેલ્લે જો નાણાં વધે તો શું ચૂકવાય? ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં નફો અથવા તો નફા નુકસાનના પ્રમાણમાં આવક ચૂકવવામાં આવે છે. હવે આ રીતે આખે આખું છે એ શું થયું આપણું આખે આખું? તો કે ભાઈ વિસર્જનના હિસાબોની પતાવટ અન્ય જોગવાઈ કે ભાઈ કઈ કઈ રીતના છે આપણે વિસર્જન કરી ત્યારે શું ચૂકવવામાં આવે છે. કે ભાઈ સૌથી પહેલા તો પેઢીને ખોટ થઈ હોય તો આ વસ્તુ, પછી પેઢીના અંગત દેવા અને પેઢીના દેવા, પછી ભાગીદાર પેઢીને લોન આપેલી હોય તો શું કરવાનું, પત્નીની લોન હોય તો શું કરવાનું, અને ભાગીદારોની જવાબદારી કેવી હોય તો કે ભાઈ અમર્યાદિત, અને છેલ્લું છે મિલકતની ઉપજની વહેંચણી કઈ રીતે કરવાની, તો એ આ રીતે 5 સ્ટેપમાં કરવાની હોય. સમજાણું? હવે આના પછીનો વિડીયો છે એમાં વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. તો વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર, અને તમારા 12મા ધોરણના મિત્રોને શેર કરી દેજો. અને આપણી ચેનલના વિડીયો જોવાનું ગમતા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી થેન્ક યુ.